વડોદરા શહેરનો આ કારેલીબાગ વિસ્તાર છે અને જોવા જઈએ તો બુડા સર્કલથી બાપા સીતારામની ડેરીથી અંદર જતો આ મુખ્ય રોડ છે, જ્યાં 4 થી 5 સોસાયટી સાથે સ્લમ વિસ્તાર આવે છે, જેમ કે અયોધ્યાનગર, ઉપવન સોસાયટી, જીતેન્દ્ર પાર્ક, અનેક સોસાયટી આવેલી છે, સાથે સહયોગનગર આવેલી છે અને 5 થી 7 હજાર વસ્તીનો મુખ્ય રોડ છે. જ્યારે પણ જોવા જઈએ તો એક નાનો પણ વરસાદ પડે છે તો આખો રોડ પર પાણી ભરાઈ જાય છે. 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે, જેથી કરીને નાગરિકોને અવરજવર કરવાની મુશ્કેલીઓ પડે છે, નોકરીઓ પર રજા પડી જાય છે. વારંવાર સ્થાનિક નગરસેવકોને રજૂઆત કરવા છતાં પણ આ જે વરસાદી પાણી છે એનો નિકાલ આવતો નથી. આજે પણ જોઈ શકો છો, હજુ વરસાદ પડ્યો છે, એમાં પાણી ભરાઈ ગયા છે, લોકોને તકલીફો પડે છે. તો ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય કે નગરસેવકો, અમારી વિનંતી છે કે અહીંયા એક વરસાદી કાંસ બનાવે, એક વરસાદી ચેનલ બનાવે, જેથી કરીને પાણી ઓસરી જાય. જો ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો મારા ખ્યાલથી કે જે ઝુંપડપટ્ટી છે નદીના ભાગમાં પાણી આવશે તો આ રોડ, સમગ્ર રોડ બંધ થશે. તો સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક નગરસેવકોને અમારી માંગ છે કે વહેલામાં વહેલી અહીંયા એક વરસાદી કાંસ બનાવે.